100 મહિના સાયકલ હકેલી તે બાર બધું હોઈ ગયું. જેમ પાસે ડર ન લાગ્યો ને. આગળ કોણ આવે રે? આગળ કોણ આવે? તો જોલા કેટલીક છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો આજે આપણે લઈને આવે છે કેમ્પિંગ. તો આજે અમે ભાઈ કેમ્પિંગ કરવાના છે. એ પણ ભાઈ દરિયા કિનારે ને જંગલ છે. ના ભાઈ હાવજુ ને દીપડા બહુ જ હોય છે. ના ભાઈ અમી છે ભાઈ ગીરમાં છે. તો આ બધું ગીરમાં આવે છે. તો અહીંયા હાવજુ ને દીપડા રાતે હોય છે. તો હું કરે છે ભાઈ? કેમ્પિંગ કરવા આયા છો યાર, મજા તો આવી પડે ને. આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી જેવું દાખવું પડે આમ. તો ભાઈ આ વિડીયોમાં બને રહેજો, તમને વિડીયો પણ જોવાની મજા આવશે ને. અમે પેલા જગ્યા ગોતે, કા જગ્યા ઉપર ટેન્ટ લગાડવાનો છે. તો ભાઈ લઈ લો બધું વસ્તુ ફટાફટ. અને આજ કહું હાવજન દીપડા આવતા ને હું તો ભાગી જઈ, મને લાગે બીક ભાઈ. ને ભાઈ આ છે ભાઈ બનાસકાંઠાનો છે. જો લિફ્ટ લઈને આખું ભારત ને 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા કરે છે. બનાસકાંઠાનો બંકો. ને આ ભાઈ છે આપણે રાજુભાઈ, ગુજરાતનો ગુજરાતી ને ભાવનગરનો રહેવાસી. જો 12 જ્યોતિર્લિંગ 4 ધામ સાયકલ લઈને યાત્રા પૂરી કરી નાખી છે. અત્યારે બંને ભાઈ એટલે વાતો બંધ કરો, ભાગો. એટલે વસ્તુ લઈને ભાગો, વાતો હાલે. આ તો આંદરો ખેલા મેલ બરું પાર. એટલે આય નશ ડોફા એમાં હું તો લઈ જાય. अभी मजा आएगा ना भीड़. हम नहीं गिरेंगा. चप्पल टूटी गई यार. अरे चप्पल का दे रहे. तो અત્યારે ભાઈ ચપ્પલ એ તૂટી ગઈ. ભાઈ ખાટી તો વટી ગયા છે. હવે આપણી જગ્યા ગોતવાની છે ને ભાઈ. જગ્યા ચેન્જ કરી નાખી છે. ના આપણે કાયમી માટે બનાવતા જ્યારે આવતા ત્યારે, ના આ ખાલી એવી જગ્યાએ બનાવવાની છે કે આપણે દીપડો આવી જાય કે હવસ આવી જાય, ખબર પડી જાય જોઈએ કે અહીંયા છે. તો ભાઈ એની જાયનો અડ્ડો કહેવાય ને, એની જગ્યાની પાસે અમે ટેન્ટ લગાડવાના છે. જોઈએ હવે રાતે ખબર પડે. બાકી ચાલો આમાં આપણે ભાઈ આ ભાઈ પૂરો થઈ ગયા સામાન. તો જો ના મારો ભાઈ 100 મહિના સાયકલ હકેલી તે બાર બધું હોઈ ગયું છે. ચાય વસે આવે આ બળચાય તો 10 દાડાથી ઘરે પડ્યો છે. 10 દાડામાં શક્તિ થોડી ભેગી છે. આ સોદા લેબુ કાઢી ગયો છે ને આઈ જો આ બધું હુકાઈ ગયું હતું ઈ તે. ખાતા પીતા ઘરનો મોણા. ના બુટરેક મારો ભાઈ કાક. આયા છે ઓરું જ છે ભાઈ. રાજુભાઈ ખાલી ઓરું જ છે. ના પકડી કરતો તારા મીટલી તારી સારી તને તારી પેલી એક્સ ગર્લફ્રેન્ડ ની કસમ મે માતાના જો એક્સ ગર્લફ્રેન્ડ ના કારણે મારા હારા જેવા તો एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. ફાઇનલી આપણે જગ્યા મળી ગઈ છે ને ભાઈ. દરિયો ગાંડો થોડો વાગ્યો ભાઈ. તો ચાલો હવે અહીં આપણે ટેન્ટ લગાડવાનું છે. તો ટેન્ટ લગાડ્યા પહેલા આપણે ગોતવી પડશે. જો ફરતીકો લગાડવા માટે જો પેણો આવે ને, આ જો આ પેણો એ છે ને ભાઈ, પવન આવે ને ત્યારે આપણે ભાઈ બધું સબ્જી ને બધું કાટવાના છે ને આપણે ભોજન ને બનાવવાનું છે. તો એમાં ઉડે ને એ કારણે આપણે ફરતીકોર આપણે નારિયેળીના ઠોડા આટા કરી દઈશું. તો ચાલો પહેલા આપણે નારિયેળીના ઠોડા ગોતવા જઈએ. તો ભાઈ અત્યારે આપણે છે ને લાકડા કાપીએ છીએ, કેમ કે ભાઈ અત્યારે ભાઈ કેમ્પિંગ કરવા તો આવી ગયા છે, પણ રાતે ભાઈ બધું પકાવવા માટે તો જોઈએ ને. તો આ નીકળે એમ નથી. આ અંદર એટલું છે ને, કેટલે પ્રયત્નો કરી લીધો તો ન નીકળ્યું. તો હવે કવાડી તો આપણે લેવા થાય તો એનાથી કાપી નાખીએ, કેમ કે સુકાઈ ગયેલું છે ને આમી પણ અહીંયા સમુદ્ર કિનારે છે. તો આને જ બારી નાખીએ આપણે. તો ચાલો પેલા આપણે લાકડા ભેગા કરી લઈએ. હા ભાઈ આપણે છે ને આ કાઢી નાખવાનું છે. આ લઈને આપણે ટેન્ટ જ્યાં લગાડવાનું છે ને ત્યાં લઈ લેવાનું છે. તો અત્યારે ભાઈ આ મેં નારેલી છે ભાઈ, મોટી છે. જો પ્રયત્ન કર્યો નીકળે તો, કેમ કે પેણાથી છે દટાઈ ગઈ છે. તો ચાલો ભાઈ ટ્રાય કરીએ ભાઈ. નીકળી જાય તો કાઢી જ દેવું આપણે. ખાતા પીતા ઘરના આવે એટલે વાંધો નહીં આવે. અટકટ જ એટલે વાંધો નહીં આવે. વાંધો નહીં આવે. હવે જેટલી બોલે છે ને, હવે જોઈએ આનાથી નીકળે છે કે નહીં. જો પેલી જ જાડી બુદ્ધિ આવી ચાલી બધી નહીં, ટ્રાય કરાવું. નહીં દેખ यहाँ मतलब जगह है, જગ્યા એ નથી ના જાનવરની છે, ના जानवर जगह है, लेकिन मैं ये ट्राई कर रहा था. हेलो बोलो वो ये जो रहा हूँ कि शायद कुवाड़ी अंदर जाती હોય થી આમ હલતી હોય થોડી તો એમ ના હી હલતી એટલે તો બીજો ટ્રાય કરશે. એ તો એથી એલિયા રેત બાર કાઢવી જ પડશે.
કાઢવી જ પડશે ને. પાવડો લઈ આવો ઓલા ભાઈ ભગવાન રે તેવી ચાલ થોડું લઈ લીધું છે હો ભાઈ મેં ને ભાઈ ભારે પણ બહુ જ છે. ચાલો હવે જગ્યા ઉપર ઉતારીએ આપણે ફટાફટ. આવી ગયું છે તો ચાલો હવે ફટાફટ આપણે છે ને ટેન્ટ લગાડી લઈએ. તો આપણે કેમ્પિંગ કરવા માટે તો ચાલો હવે આપણે ટેન્ટ લગાડીએ. આ દે ઉરે ગોતવા માટે ભાઈ અત્યારે તો આ ખુલ્લો પડશે એટલે અહીં તો લાકડા નથી. થોડાક અંદર જંગલમાં જાશું અમે. જો સુકાઈ ગયેલા હશે ને એ લાકડા લઈ લેશું ને જ્યાં આપણે સબ્જીને રાંધવાનું છે ને એના માટે 3 પથ્થર પણ જોઈએ છે. તો 3 પથ્થર પણ ગોતવા માટે જાય છે ને અત્યારે ભાઈ અંધારું થઈ ગયું છે લઈ લીધા છે. તો ચાલો લઈને નીકળીએ. દાદા કેવી હાલત તારી કેવી થઈ હતી ખાડીમાં? આ જો તો હા પૂરો પગું ના જો કેવો પેડો. ये देखो आ जो आ बेनु फोन मारो जो હા ભાઈ તારામાં હિંમત છે. શરીર જો આ જો ભાઈ આ શરીર ખોટું છે. આખું શરીર છે ને ખોટું છે. ખીચડી બનાવવાની છે તો ખીચડી પણ જોરદાર બનાવશું. તો ચાલો બધી તૈયારી કરી લઈએ. આ બધું આપણે સાફ કરી લઈએ. જો બકાલું સાફ કરવાનું છે ને અત્યારે ભાઈ અગ્નિ પાકે છે તો પાકવા દઈએ ને ભાઈ. આજે છે ને ઠોડા 1 નંબર મળી ગયા છે. ભઠ્ઠી પણ 1 નંબર થાય છે. બાકી બધા જો બેઠા છે અહીંયા ઊભા છે. કેટલા છે ખબર? 1 2 3 4 5 ને હું 6 ને અહીંયા આપણે ટેન્ટ લગાડેલા છે. આપણું જમવાનું અગ્નિ બની ગઈ છે તો હવે ભાઈ એક ઉતાર દે ને હવે આ લોકો હવની રીતે લેશે. આપણે તો જમવાના નથી તો આપણે તો ફરાર કરશું. તો ચાલો ઉતાર લઈએ જોઈ લો કેવી રીતે જોરદાર બની ગઈ છે. ચાલો હવે અહીંયાથી ઉતાર લઈએ. ભાઈ કેવી બની છે સાખીને કહેજો. જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. બાકી ચાલો ભાઈ હવની ડીશું લઈ લીધી છે ને આપણે ભાઈ ફ્રૂટ ને એવું જમવાના છે કેમ કે આપણે નોરતા રહે છે ને એની કારણે. તો ચાલો મિત્રો જમી લઈએ હવે આપણે. કેમ કે જ્યાં ગાડી મેકીશ ને ના ચપલા બધું ભૂલાઈ ગયું છે. તો ચાલો હવે એમને એમ જ ચાવવું પડીએ. તો ચાલો હવે નીકળીએ. હાલો 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 હાલો. રસ્તા અહીંયા હતા ના મને ખબર છે. હું લઈને ગયો હતો ને તે ખાડીમાં છે ને હલા થઈ ગયા હતા. મને ખબર છે. બીજા કોક ના હતા કોણ હતા? એ આ ધવલાના હતા. એક પેરીનું સંડાસ આવી ગયો આ છે ને આપણે બર્તન લેવા માટે ગયા હતા ને ત્યારે ખાડીમાં મારા શીપાલા થઈ ગયા હતા. હાથમાં લઈ લીધા અને આપણે ઘડી બેઠા ને ત્યારે હાલો 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 ચાલો હવે નીકળીએ આપણે. એ આપણે ટેન્ટ જ ગઈ હોઈએ જોવાનું. આ બત્તી કરતો ટેન્ટે બત્તી કર જરી દેખાય એક દેખાય આ સાઈડ લે. गाइस अभी आपको दिख रहा है सामने किधर है?
कहाँ चला गया? ये रहा ये आपको दिख रहा है? कहाँ चला गया? आवाज किधर गया? लाइन अभी इधर तो था यार. જો મિત્રો આજ તૈયાર છે તમને દેખાડી દઈએ બહુ સાચું છે ઉપર ભાગીને આવે તો એ દીપડો હોય છે એ બધે હારી જોજે આપણે ટેન્ટ પાસ આજે એ હિંમત કેતો તો ને એ પાકી વાત છે એટલે હું ગમે ને ત્યાં જોરદાર આમાં આવેલો જ નથી કેવો ને ભાઈ ના રાખી દો મ્યુટમાં રાખી દો મીટમાં નો મજા આવે બોલેલા બધીને મજા આવે એમ મ્યુટમાં નહીં આપણે જોયું ને વાઘવા હેરા તો સ્લો મોશનમાં એક બે સેકન્ડનો રાખી દેવાનો પબ્લિકને મજા આવે હારા આવી ટાઈમ કીધું હોય તો આવો વેલકમ જેમ પાસે ડર ન લાગે ને આગળ કોણ આવ રે આગળ કોણ આવ ભાઈ આનું આ વિજયભાઈ નું કમજોર હાડ હોય ને દાદાની જય હો સફળ પહેરી લીધે રેડતા જય જીવો અહીંયા બેઠા છે મંદિરે આપણે ભૂતરાજ સ્થાનક છે નાચ તો ચાલો હવે આપણે ટેન્ટ એકવાર આપણે નીકળશું ને જોતા જશું પેલા બત્તી ફેરવી દઉં પૂગી ગયા છે આપણે ટેન્ટ લગાડ્યો છે ને તો અહીં ટેન્ટ છે ચાલો થોડીક વાર અહીંયા બેઠીએ બત્તી બંધ કરી દઈએ કેમ કે બત્તીનું પણ રાખવું પડશે બાકી મારો ભાઈ ને ભાઈ ઘરે જાય છે બે અને અમે તો 4 અહીં રોકાવાના છે ફૂલ નાઇટ કરવાના છે જોઈએ કેટલા વાગ્યા સુધી આપણે શું કહેવાય કે આપણે લગભગ 2:30 કે 2 વાગી જશે જાગતા રહીશું પછી સૂઈ જશું ફાઇનલી મિત્રો હવે આપણે ભાઈ ચા બનાવીએ છીએ અને અત્યારે વાગી ગયા છે 1 તો મારો મોબાઈલ દૂર છે તો ચા બનાવીને તમને દેખાડું કેટલા વાગ્યા છે બાકી ચાલો ભાઈ ચા બનાવી લઈએ તો ભાઈ જો મિત્રો તારો ફોટો નથી દેખાડો જો કેટલા વાગ્યા છે 1 વાગી ગયો છે તારા મને દેખાડો ભાઈ ચાલો આવે તો શું કરવું ચાલો હવે આપણે ચા બનાવી નાખીએ દેતવામાં છે ને આપણે ચા બનાવીએ છીએ ને ભાઈ ચા પણ કાયદેસર બની ગઈ છે દેતવામાં ને ઉકારા પણ આવે છે તો ચાલો ભાઈ ઉકારો એક આવી ગયો છે ફૂમડું નડે છે કેમ કે આમાં આડું રાખ્યું છે પવન પણ બહુ આવે છે ને આ ટેન્ટ છે ને ભેગો થઈ ગયો છે ચાલો હવે જાળી દઈ દઈએ બંને ભરી તો સૂઈ ગયા છે તો ચાલો આપણે પેલા જાળી દઈ દઈએ આપણે આ નહીં દઈએ કેમ કે ગરમી બહુ થાય ને એની કારણે એક દઈ દીધી છે તો ચાલો હવે સવારે મળીએ ગુડ નાઇટ તો ભાઈ આપણે અત્યારે ઉઠી ગયા છે બાકી રાજભાઈ તો અત્યારે ઉઠતા આ બારે મતલબ ઉઠો એ કારણે બારે મને તે પણ આ જો બારે તાપ થાય એની રીતે એમાં લાકડા અંદર નાખેલા હતા ને એની હિસાબે બાકી તો અત્યારે રાજભાઈ તો ઉઠતા છે જો વાગ્યા કેટલા ખબર આ જો સમયની વાત કરીએ તો અત્યારે 3 વાગવા આવી ગયા છે હું એકલો અત્યારે જાગું છું બાકી તો બધા પથરીને હોઈ ગયા છે આ બે પણ બારો તાપ થાય ભાઈ અત્યારે તમે કંઈ દેખાતું નથી બાકી અવાજ સાંભળો થઈ ગયું છે ને કેટલા વાગી ગયા છે તમને દેખાડે તો 9:30 વાગી ગયા છે ને ભાઈ એટલી નીંદર આવી ને ખતરનાક નીંદર આવી છે લા માણસો તો જો ઓહ ને ભાઈ અત્યારે મોસમ પણ હાવ ખરાબ થઈ ગયું છે જો અત્યારે એવું લાગે કે સવાર થઈ ગયું છે
સવાર અત્યારે બપોર થવા આવ્યું છે 9:30 વાગી ગયા છે એની કારણે ચાલો ભાઈ ચા મેકો ચા હાલો ભાઈ રાતે તો જોતો આ ટોપડી બોપડી કાંઈ નથી ધોઈ આડી ધોરાવા મોકલવાની છે અને કારો ચા બનાવવાનો છે કોણ આમાંથી બનાવશે ફાઇનલી મિત્રો રાતે તો જોવા ન મેલો પણ અત્યારે ભાઈ પગલા જોવા મળી ગયા છે જો કે રીતના પગલા છે જો તમે આમ ગયો છે બાકી બીજો તો અમારા ટેન્ટની બાજુમાંથી બેઠો છે બીજો ક્યાં ગયા જો મિત્રો જો આ વટેલો છે 5-4 વાગે વટેલો છે અમે સુઈ ગયા ને ત્યારે બાકી ચાલો જોવા તો ન મળ્યો હવે જોઈએ પાછો નસીબમાં હશે પાછો જોવા મળશે ને ભાઈ ટેન્ટમાં જો આખો ટેન્ટ ભીનો થઈ ગયો છે એ નીચે તો પાણી નહીં જાય કેમ કે વોટરપ્રૂફ છે ને એની કારણે બાકી આપણે આ હકલી લીધું છે આ ખરાબ ન થાય બાકી ભાઈ બધું છે ને આપણે ચોખ્ખું કરી નાખ્યું છે ને બધું બારી દીધો છે કચરો બસરો વરસાદ રહે ને એટલે આપણો ટેન્ટ હકલી લઈએ ને કેટલા વાગે ખબર તમને દેખાડી દઉં તો અત્યારે મિત્રો 11 વાગી ગયા છે તો ભાઈ હવે બારિશ કમ થાય ને એટલે આપણે ટેન્ટને બધું હકલી લઈએ ટેન્ટ બેન્ટ સકલી લીધું છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને ભાઈ વરસાદ હસતા ચાલુ છે બાકી ચાલો હવે ભાઈ કેમ્પિંગ કેમ લાગી કેમ્પિંગમાં તો બહુ મજા આવી હતી ભાઈ સાચું કોને બહુ તો ખતરનાક મજા આવી તો હવે ભાઈ વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા હર હર મહાદેવ જય શ્રી રામ